નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, ગુજરાત પેન્શનર માટે ખુશખબર. પેન્શનમાં 3% વધારો. તો હવે તમામ પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર અને ખુશખબર સામે આવ્યા છે. તેમાં પેન્શનમાં 3%નો વધારો થતાં તમામ પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ 3%નો વધારો કયા પેન્શનરોને મળવાપાત્ર થશે અને કયા ઉંમરના આધારે પેન્શનમાં 3%નો વધારો નહીં મળે તેની પણ આપણે આજે સંપૂર્ણ વાત કરવાના છીએ. અને જો 3%નો પેન્શનનો વધારો લેવા માંગતા હોય તો તમારે કયા પુરાવા આપવા પડશે, તેના માટે તમારે કઈ પ્રક્રિયા, ઓનલાઈન ઓફલાઈન કયા તમારે ફોર્મ ભરવા પડશે, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીશું આપણે. તો ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો જે ગુજરાત સરકારે અગાઉ ઓક્ટોબર 2025માં રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા DA/DRમાં 3%નો વધારો કર્યો હતો, જે 1 જુલાઈ 2025થી લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મે 2026માં વધુ 2%નો વધારો કરાયો હતો. અને મિત્રો, મોંઘવારી રાહત એટલે કે DRની વાત કરીએ તો ભથ્થામાં વધારો. સરકાર મોંઘવારી સામે રક્ષણ આપવા સમયાંતરે પેન્શનરોની મોંઘવારી રાહતમાં વધારો કરે છે. અસરકારક તારીખની વાત કરીએ તો અગાઉનો 3%નો વધારો જુલાઈ 2025ની અસરથી અપાયો હતો. વર્તમાન દરની પણ વાત કરીએ તો તાજેતરના વધારા બાદ કર્મચારીઓ અને પેન્શનરોનું ભથ્થું અપડેટ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આવી રીતે તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો હતો. અને ભારત પેન્શનર સમાજ BPS મોંઘવારી રાહત આપવા માટે DA અને DRમાં વધુ વારંવાર સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. અને ત્યારબાદ જે વધારો પેન્શનરો માટે 8મા પગાર પંચ સમક્ષ અનેક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકવામાં આવી છે. ભારત પેન્શનર સમાજ એ મોંઘવારી રાહત આપવા માટે જે DA અને DRમાં વધુ વારંવાર સુધારો કરવાની માંગ કરી છે. સંગઠનો તર્ક કરી રહ્યા છે કે હાલમાં મોંઘવારી ભથ્થું DA અને મોંઘવારી રાહત DRમાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે, જ્યારે ફુગાવાની અસર સતત વધી રહી છે. તેથી પેન્શનરોને રાહત આપવા માટે આ સુધારા દર 3 મહિના કરવા જોઈએ. સંગઠને 7 ઓક્ટોબરના રોજ 8મા પગાર પંચના અધિકારીઓ સમક્ષ જે બેઠક કરી હતી અને તેમાં આ સૂચનો કર્યા હતા.